જય શ્રી કૃષ્ણ વાલી મિત્રો, પુનરાવર્તન આગળ લખાઉં છું. પુનરાવર્તન માટે લખાણ તમારું રહેશે, ચિત્ર તમે દોરવાના છે. ફક્ત જવાબ જ બાળકો લખાવશે. બાળકો પાસે ફક્ત જવાબ જ લખાવશો, બાકી બધું કાર્ય તમારે કરવાનું છે. ફક્ત પુનરાવર્તન માટે, બીજા કોઈ કાર્ય માટે નહીં. ચાલો દોરીશું. મારી સાથે જ દોરજો, એટલે દોરવામાં અગવડતા ન આવે તમને. બધાથી દોરાશે, મને વિશ્વાસ છે બધા વાલી મિત્રો દોરી જ શકશે. લખો પ્રશ્ન 7, ગણો અને સંખ્યા લખો. ગણો અને સંખ્યા લખો. ટીચરની સાથે જ દોરો એટલે આવડી જ જશે. એક તળાવ દોરવાનું છે, થોડીક જગ્યા છોડીને. જુઓ, થોડુંક આખું ચૂકવું, બટાકાના આકારનું તળાવ. આખું પાનું જ વાપરશું આપણે. નીચેની 3-4 લીટીનો ઉપયોગ લખવામાં કરશે. તળાવ દોરાયું. ઉપર સૂરજ દોરો. મારી સાથે જ દોરો વાલી મિત્રો. પેન્સિલથી દોરો એટલે કંઈક ભૂલ પડે તો સુધારાય. સૂરજ. અહીંયા એક ઝાડ દોરો. બહુ ચીપીને સુંદર દોરવાનું જરૂર નથી. ફક્ત બાળકથી ઓળખાય એવી વસ્તુ દોરવાની છે. ઝાડ. બરાબર. તળાવમાં 2 કમળ દોરશું. તળાવમાં 2 કમળ. કમળ આ રીતે. પહેલો આ શેપ લો. પછી ત્રાસી લીટી એને જોડી દો. અહીંયા નીચેના ભાગે ત્રાસી લીટી જોડી દો. ત્રાસી લીટી એને જોડી દો. કદાચ મારાથી સરસ તમને દોરતા આવડતું જ હશે. ફરી અહીંયા ત્રાસી લીટી એને આ રીતે જોડી દો. 3 લેવાની છે ત્રાસી લીટી. જોડી દો. નાનું બહુ મોટું નહીં. થઈ ગયું કમળ. એને દંડી બતાવો. એને 2 બાજુ 2 પાન બતાવો. કમળના પાન ગોળ હોય. બાજુમાં બીજું કમળ દોરો. એ જ રીતે ત્રાસી લીટી નીચે જોઈન્ટ કરો. અહીંયા ત્રાસી લીટી સહેજ નીચેથી લેવાની, બાજુમાંથી નહીં, નીચેથી જોઈન્ટ કરો. થોડું નીચેથી ત્રાસી લીટી જોઈન્ટ કરો. અહીંયા પણ ત્રાસી લીટી જોઈન્ટ કરો. ત્રાસી લીટી જોઈન્ટ કરો. ત્રાસી લીટી જોઈન્ટ કરો. થઈ ગયું કમળ. બંને કમળને 2 પાન બતાવવાનું છે. થઈ ગયું. હવે બતક દોરવાના છે. બતક પહેલાં આ કમળની આજુબાજુમાં એક બગલો દોરીશું. એકડે એક આ રીતે આ આકાર લઈને આઠડો, ઊંધો આઠડો. આ ડોકની બાજુમાં બીજી લીટી. અહીંયા ગોળ આકારે જોડવાનો છે. બગલાની ચાંચ લાંબી હોય. 8 ગોળ. એના પગ પણ લાંબા હોય. 2 પગ. આ છે બગલો.
બતક અને બગલામાં ફરક પડવો જોઈએ. હવે આપણે આટલામાં 6 બતક દોરવાના છે, નાના નાના. બતકનો પણ એ જ આકાર, એકડો, ત્રાંસી લીટી એકડામાં, પછી અહીંયાથી આંકડો વળાંકવાળો આડો, અહીંયા ઊંધો છે, અહીંયા આડો છે, બાજુમાંથી ગોળ આકારે બતક જાડું પાડી હોય, બતકની ચાંચ નાની હોય, એના પગ નહીં દેખાય. બીજું બતક, એકડો ત્રાંસો, આડો આંકડો, ડોકની બાજુમાંથી લીટી, ગોળ આકાર, નાની ચાંચ, આંખ. આ થયું બતક. 6 બતક. હવે નાના બતક દોરવાના છે. મોટા બતકના 4 બચ્ચાઓ, નાના બતક એ જ રીતે. ત્રાંસો એકડો, આંકડો આડો, બાજુમાં લીટી લઈને ગોળ પેટનો આકાર, નાની ચાંચ ને આંખ. દરેક વાલી ગણતરીના ચિત્ર દોરશે, જેમ ટીચર ગણતરી કરે છે એ જ રીતે. નાનો એકડો, આડો આંકડો, ડોકની બાજુમાંથી ગોળ આકાર, ચાંચ, આંખ. ચિત્રો સહેલા છે. ફરીથી નાનો એકડો, ત્રાંસી લીટી, આડો આંકડો અને જોઈન્ટ કરવા, ચાંચ ને આંખ. 1 2 3 4 5 6 બતક દોર્યા ટીચર. તમારે પણ 6 બતક દોરવાના છે. ટીચરની સાથે જ્યાં પાછળ પડી જાઓ, તમારી સ્ક્રીન પર ડબલ ક્લિક કરજો, એટલે વિડીયો પર સ્ક્રીન પર ત્રિકોણ આવી જશે, એટલે વિડીયો થોભી જશે, તમે દોરી શકશો આગળ. ચાલો, અહીંયા માછલી દોરવાની છે. આડો ચોગડે 4 જોડી દો. જે સહેલું પડે એ જ કરાવજો. આ માછલી 1, 7 માછલી દોરીશું. 2, આડો ચોગડો જોઈન્ટ કરી દો 8. બીજું કંઈ જ નથી દોરાવતી. આડો ચોગડો, કેટલી માછલી દોરશો? 6 માછલી, ના 7 માછલી. 1 2 3 4 5 6 ને 1 7. આ 7 માછલી. દોરાયું? હવે અહીં આ તળાવની આ બાજુથી 2 ખાના છોડીને 1 2 3 4 5 6 7 8 ને 9 લીટા આ રીતે પાડવાના છે. 9 લીટા, ને દરેક લીટાની ઉપર ફૂલ દોરવાનો છે. 9 લીટા દોરશો. એક જ જગ્યાથી આમ 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 આમ, ને 9 લીટા પર ફૂલ દોરવાના છે. ગણોને લખો શીખવાડવાનું છે ને બાળકોને, તો જે સંખ્યા કહું છું એટલા જ ફૂલ દોરજો. 1 2 3 4 5 6 7 8 ને 9 ફૂલ દોરવાના છે. ને અહીંયા 8 પથ્થર, ગોળાકાર સરખા નહીં, 2 3 4 5 6
7, 8. 8 પથ્થર દોરશો. 8 પથ્થર. આ ઝાડ પર 3 એપલ દોરશો. 1, 2 અને 3. અહીંયાથી ફક્ત મગરનું મોઢું દોરવાનું છે. એનું શરીર અંદર છે. એક આ આકાર, આમ કરીને આમ, એનું મોઢું ખુલ્લું છે. મોટી આંખ. બીજો શરીરનો ભાગ નથી દેખાતો. ને 5 દાંત દોરવાના છે. 1, 2, 3, 4, 5. 5 દાંત દોરવાના છે. મગરના 5 દાંત. થઈ ગયું આટલું ચિત્ર. હવે અહીંયા જગ્યા બાકી છે. એ બાકીની જગ્યાનો ઉપયોગ કરીશું. ખાનું પૂરું. 2 ખાના. ફૂટપટ્ટી વડે કરો તો પણ ચાલશે. સવાલને જવાબ અહીંયા લેવાના છે. આ રીતે તમારા 2 હોય તો બાજુમાં લેવાનું છે. હા, મારે 9 ખાનાની જોડ જોઈએ છે. 9 ખાનાની ટીચરને જોડ જોઈએ છે. 9 જવાબ બાળકો લખશે. ફૂટપટ્ટી વડે દોરો તો ફૂટપટ્ટી વડે. હવે પહેલાં ખાનામાં ફૂલ દોરવાનું છે. ફૂલ બાળક ગણશે ને અહીંયા જવાબ લખશે. બરાબર. બીજા ખાનામાં કમળનું ફૂલ. આવડી જ ગયું. હવે ફક્ત ફૂલ, એના પાન નહીં, ફક્ત ફૂલ. ત્રીજા ખાનામાં માછલી. ઉપર નીચે આડું અવળું આવશે તો વાંધો નહીં, પણ એની બાજુમાં જવાબ લખવાની ખાલી જગ્યા લખવાની છે. બરાબર. એના પછીના ખાનામાં મગરના દાંત. આપણે બતાવવા પડશે આ મગરના દાંત છે. એ લોકોને સમજ નહીં પડશે. હા, આ મગરના દાંત ગણો અહીંયા ને અહીંયા લખો. મગરના દાંત. એના પછીના ખાનામાં છે પાંદડું, કમળનું પાન. કેટલા પાન છે ગણો ને લખો. બરાબર. એના પછી દોરો સૂરજ. આ ચિત્રમાં સૂરજ કેટલા છે ગણો ને લખો. એના પછી દોરો બતક. ગણો અને લખો. એના પછી દોરો બગલો. લાંબી ચાંચ, લાંબા પગ. બગલાના પગ હોય. બરાબર. ગણો અને લખો. એના પછી દોરો પથ્થર. પથ્થર ગણો ને લખો. કહેવું પડશે આ પથ્થર. હા, કોઈક ચિત્ર ના ઓળખાય તો તમારે કહેવું પડશે. ખાસ કરીને દાંતનું. બગલો અને બતક જુદા પડે એ ખાસ તમારે સમજાવવું પડશે. આવડશે ને વાલી મિત્રો? આ પુનરાવર્તનનું ચિત્ર આપેલું છે ને એના જવાબ અહીંયા લખવાના છે. પરીક્ષામાં આવું જ કંઈક ટીચરે આપેલું છે. એના પછી છે પ્રશ્ન 8.
પ્રશ્ન 8. ચિત્ર જોઈ વધારે સામે ખરું કરો, ઓછા સામે ખોટું કરો. વધારે સામે ખરું કરો, ઓછા સામે ખોટું કરો. આજે જ આ પ્રશ્ન શીખવાડ્યો છે. હવે ચિત્ર ટીચર આપી દે છે. તમારે એ જ રીતે સાદા ચિત્ર આપું છું, પણ ચિત્રની વચ્ચે 2 ચિત્રો આપીશું, એની વચ્ચે લીટી આવશે, એટલે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવો પડશે. છ ખાના છોડીને લીટી લઈ લેજો આ રીતે. પછી 3 ખાનાની લીટી લેજો. અહીંયા જવાબ માટે ખાનું દોરીશું. ચાલો અહીંયા 1, 2, 3, 4, 5 અને ખાનામાં નથી દોરવાનું. ગમે તે રીતે 5 ગોળ ને 5 ત્રિકોણ. અહીંયા આ બાજુ 7 ત્રિકોણ દોરશું. બાળકો કાપા મૂકીને વધારાની સંખ્યા ઓળખશે, ગોળ કરશે અને ખરું કે ખોટું કરશે. ખરું ને ખોટું કરશે. થઈ ગયું? ચાલો હવે અહીંયા સ્ટાર દોરીશું. સીધું ત્રિકોણ, ઊંધું ત્રિકોણ. સાત સ્ટાર દોરીશું ને અહીંયા વાદળીઓ દોરીશું 4. આ વાદળીઓ કહેવાનું કે આ વાદળો છે. વાદળો સાથે સ્ટારને કાપા કરીને જોડો ને પછી વધારાનું હોય વધારે સંખ્યા પર ખરું કરો. બરાબર? એક જ વાર સમજાવવાનું બાળકોને, ફરીને. ચોરસ દોરો. ચોરસ દોરીશું. અહીંયા ગોળ દોરીશું. 9 ગોળ દોરીશું. 1, 3, 4, 5, 6, 7, 8 ને 9. ચાલો અહીંયા ફુગ્ગા દોરીશું. 1 ફુગ્ગો, બીજો ફુગ્ગો ને આ બાજુ છોકરાઓ દોરીશું. છેલ્લા છોકરાઓ 1 ગોળ, 2 લીટી, લંબચોરસ, બરાબર. આ છોકરાને ફુગ્ગા જોઈએ છે, એ માગી રહ્યા છે. હવે અહીંયા જે વધારાની વસ્તુ હોય ત્યાં ખરું કરશે.
અને ઓછી વસ્તુ હોય ત્યાં ખોટું કરશે. છે ને એકદમ સહેલું? હા. હવે અંક જેટલી વસ્તુઓ સાથે જોડો. ત્રીજો અને છેલ્લો પ્રશ્ન. હા. 9મો પ્રશ્ન, પ્રશ્ન 9. અંક જેટલી વસ્તુઓ સાથે જોડો. અંક જેટલી વસ્તુઓ સાથે જોડો. વાલીશ્રીએ જ લખવાનું છે. હવે અહીંયા 2 ખાના પાડીશું, 2 અંક બતાવશું આપણે. ચાલો, અહીંયા વચ્ચે અંક છે 7 અડે 7. હવે પરીક્ષામાં એક જ પ્રશ્ન પૂછ્યો છે. આનો ટીચર 2 બતાવે છે. આ એક ગોળમાં 1 2 3 4 5 6 7 8 ટપકા. બીજા ગોળમાં 1 2 3 4 5. ત્રીજા ગોળમાં 1 2 3 4 5 6 ને 7. ચોથા ગોળમાં 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 ને 7. 1 2 1 2 3 4 5 6 ને 7. મણકા ગણવાના છે બાળકે, અને 7 જ્યાં મણકા હોય ત્યાં જોડવાનું છે. જ્યાં 7 સંખ્યા હોય ત્યાં જોડવાનું છે. આ છે 5. એક બે ત્રણ ચાર પાંચ. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5. 1 2 3. 1 2 3 4 5. 1 2 3 4 5 6 7 8 9. ફૂટપટ્ટી લેવાની છે બાળકે અને જોડવાનું છે. જ્યાં સાચો જવાબ હોય એને આ રીતે જોડવાનું છે. ઓકે, અહીંયા સુધીનું પુનરાવર્તન છે. આપણું પુનરાવર્તન અહીં સમાપ્ત થાય છે. મેં જે પ્રશ્ન કરાવ્યા છે વાલી મિત્રો, એવા નવા પ્રશ્નો કરો. બાળકોને 7ની જગ્યાએ 9 આપો, 5ની જગ્યાએ 4 આપો. આમ રીતે નવા પ્રશ્ન લખાવીને સરસ પુનરાવર્તન કરાવજો તમારી નોટમાં. સ્કૂલની નોટમાં નહીં, સ્કૂલની નોટમાં અહીં સુધી જ. ઓકે, ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.